ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મહેમદાવાદમાં મુખ્યમંત્રીના સ્વાગત માટે વૃક્ષોનું નિકંદન, નાગરિકોમાં રોષ અને ચર્ચા। મહેમદાવાદ શહેર વર્ષોથી ઓરડામાં સમાવેશ થયા બાદ હવે શહેરની કાયા પલટ કરવામાં આવી રહી છે, જેના ભાગરૂપે શહેરમાં કરોડો રૂપિયાના ખર્ચે એક હોલ બનાવવામાં આવ્યો છે, જેના ઉદ્ઘાટનમાં ગુજરાતના મુખ્યમંત્રી ખુદ પધારવાના છે। પણ મુખ્યમંત્રીના આગમન અને સ્વાગત માટે અધિકારીઓ દ્વારા શહેરના કેટલાક લીલાછમ વૃક્ષોનું નિકંદન કાઢી નાખવામાં આવી રહ્યું છે। ગ્લોબલ વોર્મિંગને કારણે દેશ દુનિયામાં ઋતુચક્ર પરિવર્તિત થઈ રહ્યું છે, જેને કારણે સખત ગરમીનો અનુભવ થઈ રહ્યો છે। તેવામાં મહેમદાવાદ શહેરની કાયા પલટના અભિયાન અંતર્ગત શહેરમાં કરોડો રૂપિયાના ખર્ચે પૂજ્ય રવિશંકર મહારાજના નામથી એક હોલ બનાવવામાં આવ્યો છે, જેના ઉદ્ઘાટનમાં રાજ્યના મુખ્યમંત્રી ખુદ આવી રહ્યા છે। મુખ્યમંત્રીના સ્વાગતમાં અધિકારીઓ એટલી હદે પિતાની માનસિકતા નેવે મૂકી આવ્યા છે કે શહેરના હાર્દસમાં મુખ્ય માર્ગ ઉપરના કદાવર વૃક્ષોનું નિકંદન કાઢી રહ્યા છે। એક તરફ સરકાર ખુદ વૃક્ષો વાવવાનું કહી રહ્યા છે, તો બીજી બાજુ સરકારની વાહવાહી લૂંટવા અધિકારીઓ જાહેર સંપત્તિઓને જ નુકસાન પહોંચાડી રહી છે। વૃક્ષો કાપ્યા બાદ નવા વૃક્ષો ઉછેરાતા પણ નથી, જેથી નગરમાં ચર્ચા ચાલી રહી છે કે આના કરતાં મુખ્યમંત્રી આવ્યા ન હોત તો ગામમાંથી ઘટાદાર વૃક્ષોનું નિકંદન તો ના નીકળ્યું હોત।